હેલો મિત્રો, આજે આપણે શીખીશું પ્રકરણ 3નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. 45માં 13 ઉમેરતા. 45 છે એની અંદર 13 ઉમેરવાના એટલે ચડતા ક્રમની અંદર જવાનું. બાદ કરવાના હોય એટલે કે રિડ્યુસિંગ, તો આપણે શું કરવાનું? ઉતરતા ક્રમની અંદર જવાનું. 45માં 13 ઉમેરતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. જવાબ આવે 58. અથવા તો આપણે કોષ્ટકની મદદ ના લેવી હોય તો આ રીતે પણ કરી શકીએ, 58. ત્યારબાદ 22ની અંદર 19 ઉમેરતા 9 ને 2 11, વધી પડી 1 3 અને અહીંયા આવે 4. જવાબ આવે 41. 42માંથી 15 બાદ કરતા. આ છે 42. 42માંથી 15 બાદ કરી દેવાના. ઉપર આવે 10 કો, અહીંયા છે 2, ઉપર 2 ઉમેરતા 10 ને 2 12. અથવા આવી રીતે ના કરવું હોય તો ડાયરેક્ટ અહીંયા 12 પણ લખી શકો છો. અહીંયા આવે 3, 12માંથી 5 જાય 7, 3માંથી 1 જાય 2. જવાબ આવે 27. ત્યારબાદ 67. 67 - 57, જવાબ આવે 10. આ તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. 4માં 48 ઉમેરતા 48ની અંદર 4 ઉમેરી દેવાય. 49 50 51 ને 52. 37ની અંદર 8 ઉમેરતા 37ની અંદર 8 ઉમેરવા 1 2 3 4 5 6 7 8. જવાબ આવે 45. ત્યારબાદ 93માંથી 37 બાદ કરતા. 93માંથી 37 બાદ કરતા. અહીંયા આવે 13, અહીંયા આવે 8. 13માંથી 7 બાદ કરતા 6, અહીંયા આવે 8માંથી 5 જાય, કેટલા વધે? 3. જવાબ આવે 3. જવાબ આવે 36. પછી જોઈ લેવાનું. 36 ને 37 93 થાય છે. 6 6 12 ને 13, વધી પડી 1 4 7, 73 થાય છે. જવાબ કેટલા આવે? 93માંથી 37 બાદ કરતા. 37 લેવાનું છે, 57 નહીં. ઇટ્સ માય મિસ્ટેક. 37 લેવાનું છે, 57 નહીં. 37 મેં 57 લીધા હતા. આ કેટલા વધી? 6, અહીંયા 8. જવાબ આવે 56. 1 અંકની સૌથી મોટી સંખ્યા 9. 74 - 23. અહીંયા આવે 1, અહીંયા આવે 2 51, અહીંયા આવે 8, અહીંયા આવે 7. 34 + 44 = 78. 11. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99 થાય ને. 3 અંકની સૌથી નાની સંખ્યા કીધું હોય તો કઈ આવે? 100. વેરી ગુડ. 58માં 15 ઉમેરતા. 58 એની અંદર 15 ઉમેરો. 8 ને 5 13, વધી પડી 1 6 ને 1 7. જવાબ આવે 73. 33માંથી 14 બાદ કરતા. 33માંથી 14 બાદ કરતા. અહીંયા આવે 13, અહીંયા આવે 2, અહીંયા 9, અહીંયા 1. જવાબ આવે 19. 97 - 27. 7માં 7 જાય 0, 9માંથી 2 જાય 7. 69માં 26 ઉમેરતા. 13માં 26 ઉમેરતા. એ કેટલા આવે? 15, વધી પડી 1 7. 7 ને 2 9. કેટલા આવે જવાબની અંદર? 95. એવી જ રીતે પુનરાવર્તનની અંદર પહેલો દાખલો, એમાં સિમ્પલ રીતે બીજા ધોરણમાં આવતા એવા જ સરવાળા કરવાના છે. 4 ને 3 7, 5 ને 2 7,
બીજો દાખલો 5 ને 4 9, 6 ને 2 8, 7 ને 2 9, 4 ને 1 5, 6માં 2 ઉમેરતા 4માં 2 ઉમેરતા 6, 3માં 3 ઉમેરતા 6, આ 3ની અંદર 3 ઉમેરો એટલે 6. એવી રીતે ઉમેરતું જવાનું પુનરાવર્તન છે. એટલે બીજા ધોરણની અંદર તમને સરવાળા આવડે જ છે. 6 ને 2 8, 3 ને 2 5. છતાંય કોઈને ના આવડતા હોય તો આ દાખલાને શીખી લેવાના. 6ની અંદર 2 ઉમેરવાના, આવી રીતે 6 કરવાના, એની અંદર 2 ઉમેરવાના. 1 2 3 4 5 6 7 8 9 8, 6 ને 2 8. 3ની અંદર 4 ઉમેરતા 3, એની અંદર 4 ઉમેરતા કેટલા થાય? 3ની અંદર 4 ઉમેરો, 3 હતા, એની અંદર 4 ઉમેરો એટલે 5. 1 2 3 4 5 6 7, જવાબ આવે 7. ત્યારબાદ 5 ને 3 8, 4 અને 3 7, 4 ને 2 6, 2 અને 3 5, 3 અને 5 8, 3 ને 5 8, 7 ને 2 9, 6 ને 2 8, 9 અને 7, 9ની અંદર 7 ઉમેરો તો 16, 6 વધી પડી 1, 5 ને 1 6, 6 ને 2 8, 8 ને 2 10, 0 અહીંયા વધી અહીંયા મૂકવાની, એકમનો અંક અહીંયા અને દશકનો અંક અહીંયા. 6, 6 ને 2 8, 7 ને 3 10, વધી પડી 1, અહીંયા 7, 7 ને 3 10, 5 ને 2 5 અને 7 12, બારીઓ બગડો, વધી પડી 1, 8 ને 1 9. આ થઈ ગયા તમારા સાદી રીતના સરવાળા. હવે વધીવાળા આ પેજ ઉપર છે આટલા, તો તમારે જાતે કરવાના જ. કરો તો ચાલો, તો હું નહીં કહું. 7 ને 7 14, વધી પડી 1, 5 ને 4 9 0 9, 6 ને 1 7 9 9, 7 ને 2 કેટલા થાય? 9, 7 ને 3 10, વધી પડી 1, અહીંયા આવે 9, અહીંયા આવે 10, 7 ને 3 10, વધી પડી 1, 5 ને 4 9, અહીંયા આવે 13, વધી પડી 1, 2 6 8, 7 ને 7 14, પરંતુ અહીંયા 8 છે એટલે 1 વધારે ઉમેરી દેવાનો, 15, વધી પડી 1, અહીંયા 3, અહીંયા 6. વેરી ગુડ. હવે આ દાખલા આડી રીતથી કરતા જવાના. કેવી રીતે? આડા સરવાળા, મૌખિક રીતે સરવાળા. 6 ને 1 7, 2 ને 2 4, 4 ને 3 7, 4 ને 3 7, 7 ને 2 9, 5 ને 1 6, અહીંયા 9, અહીંયા 9, 7 ને 7 14, વધી પડી 1, 7 ને 1 8, 9 ને 9 18, 18માંથી 1 ઓછો કરી નાખો 17, 17 નો 7, વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, 9 અને 4 13, 13 તગડો, વધી પડી 1, 7 8, 8 ને 3 11, 11 નો 1 વધી પડી 1, અહીંયા આવે 7 ને 8. ત્યારબાદ 8 ને 4 12, વધી પડી 1, 4 ને 2 6, 8 ને 6 14, વધી પડી 1. અહીંયા બધી કોઈ પણ જગ્યાએ મૂકી શકો, કેમ કે આ મૌખિક સરવાળા છે. પહેલાં આ સંખ્યાએ હોઈ શકે અને આ સંખ્યાએ હોઈ શકે. 28માં 46 ઉમેરી શકાય અને 46ની અંદર 28 પણ ઉમેરી શકાય, કેમ કે આ સરવાળો છે. સરવાળાની અંદર ક્રમનો નિયમ મહત્ત્વનો છે નહીં. અહીંયા આવે 6 7, 7 ને 3 10, વધી પડી 1,
6 ને 1 7, 7 ને 7 14 ને 1 15, વધી પડી 1, 8 ને 1 9, અહીંયા આવે 7, અહીંયા આવે 9, 16, વધી પડી 1, 7 8, 8 ને 3 11, વધી પડી 1 9, 9 ને 9 18, વધી પડી 1 3 4, 5 ને 4 9, 6 ને 2 8, 5 ને 5 10, વધી પડી 1, અહીંયા આવે 8 ને 1 9, 8 ને 5 13, વધી પડી 1 4, 3 ને 1 4 ને 1 5 13, 3, વધી પડી 1, 6 ને 2 8 ને 1 9, 9 ને 6 15, વધી પડી 1, અહીંયા આવે 6 ને 1 9 અને 6 કેટલા થઈ જાય 15, 15 પાછળ વધી પડી 1, અહીંયા 5 ને 1 6 65. જો કોઈ પણ સરવાળો આડી અને ઊભી રીતે પરીક્ષામાં પૂછાય બંને રીતે ચેક કરવાનો. 46 વત્તા 19, અહીંયા આવે 9 ને 6 15, વધી પડી 1, 4 ને 1 5 ને 1 6. આવી રીતે ચેક કરી લેવાનો. બંનેના જવાબ એક સરખા, મતલબ તાળો એક સરખો, તો આપણો દાખલો સાચો હોય. 9 0 અને 9 9, 5 ને 2 7, જવાબ આવે 79. પ્રશ્ન 5, બાદબાકી કરો. પહેલું 67 માઇનસ 35, 7માંથી 5 જાય 2, 6માંથી 3 જાય 3. ના ખબર પડે તો લીટા કરીને ગણી લેવાના. 1 2 3 4 5 6 7, એવી રીતે 5 લીટા બાદ કરી દેવાના. 1 2 3 4 5, કેટલા વધ્યા 2, 6માંથી 3 જાય 3, 8માંથી 4 જાય 4, 7માંથી 2 જાય 5, 7માંથી 6 જાય 1, 9માંથી 4 જાય 5, 9માંથી 4 જાય 5, 5માંથી 3 જાય 2, 8માંથી 1 જાય 7, 6માંથી 2 જાય 4, 4માંથી 2 જાય 2, 6માંથી 2 જાય 4, 9માંથી 7 જાય 2, 8માંથી 3 જાય 5, 8માંથી 5 જાય 3, 9માંથી 4 જાય 5, 6માંથી 4 જાય 2, 8માંથી 6 જાય, કેટલા વધે 2, 4માંથી 1 જાય 3, 9માંથી 5 જાય 4. ત્યારબાદ 32 માઇનસ 37, 2માંથી 7 જાય ક્યારેય નહીં. 10, 10ની અંદર હું ઉમેરી દેવાનું એકમનો અંક. 10માં 2 ઉમેરો તો કેટલા વધે 12, 12માંથી 7 જાય, કેટલા વધે 5, 3માંથી 1 જાય, સોરી 2માંથી 1 જાય 1, આગળ છેકો મારી દેવાનો અને 1 ઓછો કરીને લખી દેવાનો. ઓકે, 2માંથી 1 જાય, કેટલા વધે 1. 3માંથી 6 જાય નહીં, અહીંયા આવે 10 આંક છેકી નાખવાનો. 10માં કેટલા ઉમેરી દેવાના 3, 13, 13માંથી 6 જાય, કેટલા વધે 7. ન આવડે તો આંગળીના ટેરવાથી ગણી લેવાનું. 3 3 6 3 9 3 12 અને 1 13, 13માંથી 6 કાઢી નાખવાના. 6 અને 1 7, 3માંથી 2 જાય 1, 4માંથી 8 જાય નહીં, ઉપર આવે 10 10ની અંદર 4 ઉમેરવાના, આગળના અંકમાંથી 1 ઓછો. 14માંથી 8 જાય, કેટલા વધે ગણવાનું. 8 ને 6 14, એટલે 14માંથી 8 ખાધો તો કેટલા વધે 6. 4માંથી 2 જાય 2, 5માંથી 9 જાય નહીં, ઉપર આવે 15, અહીંયા આવે 5. ઉપરનું કામ પહેલાં પતાવી દેવાનું ને અહીંયા છેકામાં દેવાના.
પછી ઉપરથી ડાયરેક્ટ બાદ કરીને લખવાનું. 15માંથી 9 જાય કેટલા વધે? 6. 5માંથી 3 જાય 2. 2માંથી 5 જાય નહીં. અહીંયા આવે 12, અહીંયા આવે 6, અહીંયા આવે 7, અહીંયા આવે 2, અહીંયા આવે 11, અહીંયા આવે 7. 11માંથી 6 જાય 5, 7માંથી 5 જાય 2, 14, અહીંયા આવે 7, 14માંથી 9 જાય કેટલા વધે? 10, 11, 12, 13, 14, 5. 7માંથી 6 જાય 1, 12માંથી 4 જાય 8, અહીંયા 9, 8માંથી 6 જાય 2, અહીંયા 5, અહીંયા આવે 5. 15માંથી 8 જાય કેટલા વધે? 2 આ બાજુના આ બાજુના 7, અહીંયા 1. 11માંથી 7 જાય કેટલા વધે? 4, અહીંયા 1. 2માંથી 1 જાય 1, અહીંયા આવે 2. સમજાઈ ગયું? તો જ આગળ વધો. મૌખિક બાદબાકી કરવાની છે હવે. 5માંથી 2 જાય 3, 7માંથી 3 જાય 4, 8માંથી 6 જાય 2, 9માંથી 3 જાય 6, 7માંથી 3 જાય 4, 6માંથી 2 જાય 4, 9માંથી 6 જાય 3 અને 4માંથી 2 જાય 2, 2, 2. 5માંથી 5 જાય 0, 5માંથી 9 જાય 4. ચાલો આગળ વધીએ હવે. 8, 7, 1, અહીંયા 6 ને 3 9 એટલે કેટલા વધે? 3. 9માં 6 વહી જાય કેટલા વધે? 3. હવે અહીંયા 0માંથી 6 જાય અહીંયા 6, 8માંથી 6 જાય 2, 7માંથી 3 જાય 4, 7માંથી 3 જાય 4. હવે 90, 90માંથી કેટલા કાઢવાના છે? 90માંથી 50 જાય કેટલા વધે? 40. 5માંથી ને 9માંથી 5 કાઢી નાખવાના એટલે 40 વધે. 6માં 6 જાય 0, 5માંથી 9માંથી 4 જાય 5. પછી અહીંયા હવે જો 8માંથી 7 જાય 7માંથી 8 જાય 9, અહીંયા લખી લેવાનું 57 - 38. ના જાય તો ઉપર લઈ લેવાનો 10, તો સાઈડમાં દાખલો કરી લેવાનો. હવે જો અહીંયા કેટલા વધે? 17માંથી 8 જાય લખી લીધું. 17માંથી 8 જાય કેટલા વધે? 9. અહીંયા કેટલા આવે? 1. જવાબ આવે 19. સમજાયું કે નહીં સમજાતું? ત્યારબાદ 65, 65 - 29 લખવાનું. અહીંયા 65 - 29. અહીંયા આવે 15, અહીંયા આવે 5. 15માંથી 9 જાય કેટલા વધે? 6. અહીંયા કેટલા વધે? 3. જવાબ આવી ગયો 36. 94 - 56, 94 - 56. અહીંયા આવે 14, અહીંયા આવે 8. અહીંયા કેટલા આવે? 14માંથી 6 જાય 8 અને 8માંથી 3 જાય 5, 38. જવાબ આવી ગયો 38. 81 - 54. અહીંયા આવે 11, 7. 8માંથી 1 ઓછો કરી નાખીએ એટલે 7. 11માંથી 4 જાય 7, 7માંથી 5 જાય 2. જવાબ આવે 27. હવે આવે છે 73, 73 - 36. અહીંયા આવી જાય 13, 6. 13માંથી 6 જાય કેટલા વધે? 7. અહીંયા કેટલા વધે? 37. સમજાઈ ગયું?
પછી 67 માઇનસ 38, અહીંયા આવે 17, અહીંયા આવે 5, કેમ કે 7માંથી 8 જાય નહીં, 8 ને 8 16 ને 1 17, એવી રીતે થાય. એટલે અહીંયા લખી દેવાનું 9, 8ની અંદર 1 ઉમેરીએ 9, 5માંથી 3 જાય 2, 29 માઇનસ 26, અહીંયા આવે 13, અહીંયા આવે 5, 13માંથી 7, 13માંથી 6 જાય 7 અને 3 37, 40માંથી 17 કાઢો. આ ગણતરી તો મોઢે પણ થઈ જાય. પહેલાં 10 કાઢો, 30, 30માંથી 7 કાઢો, 23, 63 માઇનસ 45, 18, 81 માઇનસ 58, 23, 56 માઇનસ 20, 36, 61 માઇનસ 32, 29, 97 માઇનસ 68, 29. આવી જ રીતે બાદબાકી કરવાનો. હવે પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂર્ણ કરો. એક રફ પેજ લઈ લેવાનું જોડે. પેલું 34 પ્લસ 57. હવે 57માંથી હું 34 બાદ કરું એટલે કેટલા ઉમેરું એ ખબર પડી જાય. 23 અહીંયા લખી નાખવાનું 23. પછી આવે છે 46 માઇનસ 87 માઇનસ 46 1, અહીંયા કેટલા આવે 4, 41. હવે આ બેના વત્તા કરો એટલે આ જવાબ થાય 57, 89, 2, 3, 32. ચોથું 77 માઇનસ 14, અહીંયા વધે 3, અહીંયા વધે 6, 63. હવે 63 વત્તા 14 કરું એટલે 77 થાય. ચુમ્મોતેર માઇનસ 18, 14, 6, 5. જવાબ આવે 56. 82 માઇનસ 47, અહીંયા આવે 12, 7, 5 અને 3 35. છ 27 અને 91માંથી 27 બાદ કરો. અહીંયા આવે 11, 8, 11માંથી 7 જાય 4, 6, 64 વત્તા 27 કરું એટલે 91 મળે. 53 માઇનસ 39, અહીંયા 13, અહીંયા 4, અહીંયા કેટલા વધે 9 ને 4 13, અહીંયા 1, અહીંયા 14, 9, 64 માઇનસ 46, 14, 5, 14માંથી 6 જાય 8, 1, 18. પિસ્તાલીસ માઇનસ 27, 15, 3, 5 આ બાજુથી 3, 8, 1, 18. 11મો દાખલો. 26 વત્તા હું શું કરું તો મને 75 મળે. 75માંથી 26 બાદ કરી દઉં એટલે મને ખબર પડી જાય કે શું બાદ કરવાનું છે, શું મળશે જવાબ, શું ઉમેરશું આપણે. તો જવાબ આપણને 75 મળશે. 9, 8, 4, 49, 12, 98 માઇનસ 50, 8, 48, 13. હું શું બાદ કરીશ? જો
એમ કીધું છે 37માંથી હું શું બાદ કરીશ તો મને 13 મળશે. 37માંથી હું શું બાદ કરું તો મને 13 જવાબ મળે. 37 માઇનસ 13 કરી દઉં એટલે મને ખબર પડી જાય આ બોક્સની અંદર શું આવવાનું છે. 24, 14. હવે જો શું કીધું છે, હું શું બાદ કરું, હું શેનામાંથી 25 બાદ કરું તો જવાબ મને 34 મળે. એટલે હું 25 અને 34નો સરવાળો કરું તો મને જવાબ ખ્યાલ આવે. આ દાખલો બરાબર સમજવા જેવો છે. 14 નંબરનો દાખલો. હું શું બાદ કરું, હું કઈ રકમમાંથી બાદ કરું 25 તો મને 34 જવાબ મળે. એટલે આ બંનેનો હું સરવાળો કરી દઉં તો મને ખબર પડી જાય કે આપણને આટલી સંખ્યામાંથી 25 બાદ કરતાં 34 મળે. 15 માઇનસ 45. હું 79માંથી 34 બાદ કરું તો મને 45 જવાબ મળે. જો પાછો એવો દાખલો આવ્યો, બંનેનો શું કરવાનો, સરવાળો. જવાબ આવે 87. 17 63. 73માંથી હું 63 બાદ કરું તો મને 10 મળે. 18. બંનેનો શું કરવાનો, સરવાળો. 66, 19. 61 માઇનસ 24. અહીંયા જવાબ આવે 11, અહીંયા આવે 5. 11માંથી હું 4 બાદ કરું તો વધે 7, 3, 37. 20. હું કઈ સંખ્યામાંથી 65 બાદ કરું તો મને જવાબ 25 મળે. બંનેનું શું કર્યું, આ ટાઈમ તમે કહો તો સરવાળો. શું કરી દેવાનો, સરવાળો. 90. આમાંય શું કરવાનો, સરવાળો. 26 વત્તા 19. 26 અને 19નો હું શું કરી દઉં, સરવાળો. 45. 22 નંબર. 63માંથી 28 બાદ કરી દઉં તો મને ખબર પડી કે 63માંથી હું શું બાદ કરું તો મને 28 મળે. 13, 5. અહીંયા શું આવે, 13માંથી 8 જાય કેટલા વધે, 13માંથી 8 જાય તો 5. 8 ને 5 13 થાય, એમ યાદ રાખવાનું. 35, 23. 46 વત્તા 46, 92. અને 24 નંબરનો દાખલો. 56માંથી હું 17 બાદ કરું તો કેટલા મળે, અહીંયા આવે 16, અહીંયા આવે 4, 9, અહીંયા 39. જવાબ હવે 39. 56માંથી હું 39 બાદ કરું તો કેટલા મળે, 17. જો ઉદાહરણ મુજબ સરવાળા કરવાના છે. નજીકનો દશકનો અંક લખવાનો, નજીકનો દશકનો અંક લખવાનો. બરાબર 40 વત્તા 3 વત્તા 20 વત્તા 5 એટલે કેટલા થાય, 40 ને 20 60, 8 બરાબર 68. એવી જ રીતે આની અંદર 32નું કર્યું છે. 30 વત્તા 2 અને 50 વત્તા 6 એટલે 56 થાય. આ બંને દશકવાળાનો શું કરી દેવાનો, સરવાળો. 6 અને 2 8 અને 80 વત્તા 8 એટલે શું કરી દેવાનું, 88. 70 વત્તા 20 એટલે 90. 4 ને 3 7, જવાબ આવે 97. ઇઝીલી સરવાળો થઈ જાય એના માટેની આ ટેકનિક છે. 84. 80 વત્તા 4, 10 વત્તા 3, 90 વત્તા 4 વત્તા 3 એટલે 7, જવાબ આવે 97. સાઠ વત્તા 2 વત્તા 30 વત્તા 1,
60 વત્તા 30 એટલે 90, 2 વત્તા 1 એટલે 3, જવાબ આવે 93. 40 વત્તા 4 20 વત્તા 4 24 એટલે, અને અહીંયા 44 એટલે 40 વત્તા 20 એટલે 60, 4 વત્તા 4 8, જવાબ આવે 68. 30 વત્તા 6 20 વત્તા 3 50, અને 6 ને 3 9, જવાબ આવે 59. 31 30 વત્તા 1 57, 50 વત્તા 7 30 વત્તા 50 80, 1 વત્તા 7 8, જવાબ આવે 88. 20 વત્તા 3 20 વત્તા 3 40 વત્તા 6 બરાબર 46, 40 વત્તા 2 50 વત્તા 2 40 વત્તા 50 90, અને 4, જવાબ આવે 94. 70, આની અંદર તો કંઈ કરવાની જરૂર નથી. 20 વત્તા 6 70 વત્તા 20 એટલે 90 વત્તા 6, જવાબ આવે 96. 50 વત્તા 9 વત્તા 30 એમનેમ છે, એમનેમ રાખવાનું, કેમ કે આપણે દશકના સ્થાને લઈ જવાનું છે, નજીકના દશકના સ્થાને લઈ જવાનું. 80 વત્તા 9 એટલે 89. ક્વેશ્ચન નંબર 8, સરવાળા કરો. ગણતું જવાનું ને સરવાળા કરતું જવાનું. 4 ને 3 7, 3 ને 2 5, 4 ને 2 6 5 8 5. ગણતું જવાનું ને કરતું જવાનું. ન આવડે તો આંગળીથી ગણવાનું. 4 ને 3 7, 5 ને 3 8, 6 ને 2 8, 6 ને 2 8, 3 ને 3 6, 5 ને 2 7. આવું બીજા ધોરણની અંદર આવતું, ત્યારે 2 અંકમાં આવતું, અત્યારે 3 અંકમાં આવે. 7 ને 2 9, 5 ને 2 7, 4 ને 4 8, 5 ને 4 9, 5 ને 2 7, 4 ને 2 6, 5 ને 3 8, 1 ને 7 8, 7 9 8 6, એ 6 ને 0 6, 5 ને 4 9, 3 ને 4 7. આ 5ની અંદર 3 ઉમેરો તો 6 7 8. 0 0ની અંદર 8 ઉમેરો તો 0. 4ની અંદર 1 ઉમેરો 5. 6 વત્તા 3 9 7, 6 ને 3 9, પાછો ઉમેરો 6 ને 3 9, 7 ને 2 9, 5 ને 1 6. ફરી વાર કરાવું. 9 7, અહીંયા 6 ને 3 9, 2 ને 7 9, અહીંયા 6 0 6 8 9 6 8 9 9, 5 ને 4 9, 4 ને 3 7, અહીંયા 5 7 8 8 9 7 6. એક અને 7 8 6 9 9, 6 ને 3 9, 4 ને 3 7 7, 4 અને 3 7, 5 અને 0 5, 6 ને 2 8 0 5, 6 ને 3 9, અહીંયા આવે 3 ને 3 6 0, 7 ને 1 8 8 8 5, 6 ને 3 9, 5 ને 3 8 7 0 0 9, 5 ને 4 કેટલા થાય 9 0 4 9, કેટલા આવે 7 7 7 3 2, 5 ને 2 ન આવડે તો આવી રીતે ટેરવા કરી લેવાના. 5
પાંચની અંદર 2 ઉમેરો, 1 2 3 4 5 6 7, 6 ને 3 9, 3 ને 2 5, 4 ને 1 5. હવે 3 અંકના 1 વત્તા 3 4, 1 વત્તા 4, 1 વત્તા 3 4, 4 વત્તા 1 5, 2 વત્તા 4 6, 4 વત્તા 1 5, 4 વત્તા 3 7, 3 વત્તા 5 5, 3 વત્તા 2 કેટલા 5, 3 વત્તા 1 4, 4 વત્તા 1 5, 6 વત્તા 2 8, 0 વત્તા 4 4, 5 વત્તા 1 6. એ અહીંયા 0, અહીંયા 3 3, 4 વત્તા 0 4, 3 વત્તા 1 કેટલા આવે 4, 3 વત્તા 3 6, 2 વત્તા 2 4, 3 વત્તા 2 5, 4 વત્તા 5 9 0, 6 વત્તા 2 8 0, 4 વત્તા 2 6, 7 વત્તા 2 9, 6 વત્તા 2 8, 3 વત્તા 4 7, અને અહીંયા કાંઈ ના હોય એટલે શું સમજી લેવાનું 0, 5 વત્તા 0 એટલે 5, 4 વત્તા 4 8. હંમેશા પાછળથી જ શરૂઆત કરવાની, ક્યારેય આગળથી 34 ઉમેરવાની શરૂઆત નહીં કરવાની. એકમના અંક એકમનો અંક, દશકનો અંક દશંકનો અંક, સોના અંક આરે સોનો અંક, એકમનો સરવાળો 4 વત્તા 4 8, 3 વત્તા 3 6, 2 વત્તા 0 2, 3 વત્તા 2 5, 3 વત્તા 2 5, 3 વત્તા 2 5, 3 વત્તા 2 5, 4 વત્તા 3 7, 6 વત્તા 1 7. થઈ ગયું. હવે વધીવાળા. વધી કઈ રીતે કરવાનું? એકમ, દશક અને 100 હોય એમાં વધી એટલે કે દશકનો જે સ્થાન આવે એને આગળના અંક ઉપર રાખી દેવાનો. 8 વત્તા 3 9 10 11 વધી પડી 1, 4 ને 1 5, 5 વત્તા 3 8, 3 ને 2 5, 7 વત્તા 6 15 વધી પડી 1 3, અને અહીંયા 6, 4 ને 3 7, 7 વત્તા 6 કેટલા થાય? પ્રશ્ન નંબર 10 સરવાળા કરો. 8 ને 3 11. એકમનો અંક અહીંયા મૂકવાનો, દશકનો અંક ઉપર મૂકવાનો. 4 ને 1 5, 5 ને 3 8, 3 ને 2 5, 7 વત્તા 6, 7 ને 7 કેટલા થાય? 14. એની અંદરથી 1 બાદ કરી દેવાનો 13 વધી પડી 1. અથવા તો આવી રીતે 7 ગણી અને એની અંદર 6 ઉમેરી દેવાના. કેટલા થાય? 13. 2 ને 1 3, 3 ને 3 6, 4 ને 3 7. પાછા અહીંયા એવા 7 અને 6 13 વધી પડી 1, 1 ને 2, 2 ને 2 4, 5 ને 3 8, 8 ને 5 13 વધી પડી 1, 4 ને 1 5, 5 ને 3 8, 4 ને 2 6, 9 અને 7 16 વધી પડી 1, 4 ને 4 8, 5 ને 2 7, 6 ને 4 10 વધી પડી 1, 4 ને 4 8, 5 ને 2 7, 7 ને 5 12 વધી પડી 1, 9 અને 7. 9 ને 9 કેટલા થાય? 18. 18માંથી 1 ઓછો કરી નાખો 17 વધી પડી 1, 7 અને
6, 15 વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, 3 ને 2 5, 7 ને 4 11 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 4 6, 4 ને 2 6, 5 ને 4 13 વધી પડી 1, 3 8, અહીંયા 7, 6 ને 6 12 વધી પડી 1, 3 ને 1 4, 4 ને 3 7, અહીંયા 8, 9 ને 9 18 વધી પડી 1, 0 ઉપરની વધી 1, 6, 6 ને 4 10 વધી પડી 1, 7, 6 ને 2 8, 7 વત્તા 4 11, 4 ને 3 7, અહીંયા 9 7, 15 વધી પડી 1, અહીંયા આવે 7, 7 ને 2 9, 4 ને 2 6, 8 ને 8 16 વધી પડી 1, 8 ને 1 9, 5 ને 4 9, 9 વત્તા 8, 9 ની અંદર 8 ઉમેરો તો કેટલા થાય 17 વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, 7 14 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 5 13 વધી પડી 1, અહીંયા 6 ને 7, 4 ને 3 7, 7 અને 6 કેટલા થાય 13, વેરી ગુડ વધી પડી 1, 4 ને 2 6. આ થઈ ગયા તમારા બધીવાળા દાખલા. આવડે હવે બાકીના દાખલા? ચલો હું બુકની અંદર ગણું છું, હું બોર્ડ ઉપર કરું, તમારે બુકની અંદર ગણવાના છે. 6, 9 ને 6 15 વધી પડી 1, 6 7, 4 ને 2 6, 15 વધી પડી 1 3, 7 8 ને 4 12 વધી પડી 1, અહીંયા આવે 4, 8 8 ને 5 13 વધી પડી 1, 6 ને 3 9, 12 વધી પડી 1, 12 ને 1 13 વધી પડી 1, 6 ને 3 9, 13 વધી પડી 1, 8 ને 5 13 ને 1 14, 5 ને 2 7, 8 અને 6 14 વધી પડી 1, 7 ને 7 14 વધી પડી 1, 3 ને 1 4, 9 અને 5 14 વધી પડી 1, 18 વધી પડી 1, 4 ને 4 8, 7 ને 3 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 7 અને 8 15 વધી પડી 1, 8 ને 8 16 વધી પડી 1, અહીંયા આવે 2, 9 અને 5 14 વધી પડી 1, 8 ને 4 12 ને 1 13 વધી પડી 1, અહીંયા આવે 5, 6 વત્તા 7 13 વધી પડી 1, 7 ને 4 11 ને 1 12 વધી પડી 1, અહીંયા આવે 6, 7 અને 8 15 વધી પડી 1, 7 ને 7 14 વધી પડી 1, 8, 8 અને 9 કેટલા થાય 8 ને 16 ને 1 17 વધી પડી 10, 1 અહીંયા આવે 7, 7 ને 1 8, 9 ને 6 15 વધી પડી 1 10, અહીંયા આવે 1 અને અહીંયા આવે 9. આ થઈ ગયો તમારો દાખલા નંબર 10.